बैक टू माय यूट्यूब चैनल। तो आज हम जा रहे हैं गायों नहीं, गाइस हम कहाँ जा रहे हैं? सारी उम्र में जो कर जबड़े रे हम कहाँ जा रहे हैं? और इस भाई को देखिए, ये है अपना जयदीप, और इसको तो पता ही नहीं था। मैंने उससे कहा कि अरे कैमरे में तो देख, बाद में उसने आया लो कहा ये अपने धवल भाई, ये अपने रिक्शा वाले अप्पू भाई, और साथ में उसका दोस्त भी था, और उसके साथ में बाजू में बगल में बैठा है अपना हरपाल। આપણે પછી રિક્ષામાં કરી દીધો કેમેરો ચાલુ। નીકળ્યો છે આગળ ચારે तो आगे मिलते हैं हम अपने ब्लॉग के साथ। વચ્ચે રસ્તામાં નદી આવી ગઈ, સુંદર મજાની નદીઓના સીન લેતા ગયા અમે। આ જો નદીઓમાં એમાં ખાડો એક મોટો હતો, તો ખાડા અંદર જ અમારી રિક્ષા બરોબર વચ્ચોવચ્ચ રિક્ષા અંદર આવી ગઈ। આ નદીમાં જો કેવું પાણી જાય છે, આ ખાડો આવ્યો એ આ ખાડામાં ગઈ રિક્ષા, માંડ માંડ બહાર નીકળી હતી। જો આ ભાઈ ઉતરી રહ્યો છે આ બધા। અલે આ અપુ કેમ છો તમે? યાર મળ્યા નહીં ભાઈ, કેટલા દિવસે મળ્યા? એ હું છું ભાઈ, શું નામ તમારું? પરમાર રોહિત। પરમાર From? રોહિત આઈડી નું નામ તમે લોગ નથી ભાઈ? અલા હું ઇઝ રોહિત। અમારી મિત્ર મંડળી પહોંચી ગઈ રામાપીરના મંદિરે। રસ્તામાં રામાપીરનું મંદિર હતું, અને આ ભાઈ એમના લુક આપી રહ્યા હતા, અને કેમ કે ફોટા તો કેવા છે એ બધું જવા દે। અને આ રહ્યો હું, તો ચાલો જલ્દી આગળ બ્લોગમાં આપણે મળીએ। એક નંબર લાઈટ છે, બસ અહીંયા લાઇટિંગમાં ખૂબ સરસ લાઇટિંગમાં પહોંચી ગયા છે બરોબર। પ્લસમાં મારો મિત્ર મારી જોડે હતો, તો એ ઓલાને એની બ્રેકઅપની કહાની સુનાવતો હતો, ને એમને કંઈને મનમાં નથી। મેં કીધું એટલે કેમેરામાં તો જોવો તો એવડો એ તો કહે છે જય શ્રી અલ્લાહ, જય શ્રી અલ્લાહ કહેવા લાગ્યો। જય શ્રી અલ્લાહ, જય શ્રી અલ્લાહ। આ થોડાક સાળંગપુરના મંદિરના સિનેમેટિક શોટ છે, જે તમે જુઓ। આ છે આપણું ભોજન માટેનું આ ચારે બાજુનો બાગ બગીચો અને ખુલ્લું વાતાવરણ। પછી મારા મિત્રો અંદર પહોંચીને એમની ઓકાત ના બતાડે એવું તો થાય ને, મારી જોડે પ્રેન્ક કરવા લાગ્યા, ને પછી આંટી જોડે પણ પ્રેન્ક કરવા લાગ્યા। ઉપર જોઈને એમ કહે છે કે એટલે ઓલું જો કેવું છે, તો આમને એમ બહારના હશે તો એમ હશે કે કંઈક તો હશે ને, આવડા લોકો પાછા ઊભા રહીને દાંત કાઢે છે, હસે છે। પછી મારા ભૂખડ મિત્રોની ટીમ જે પહોંચી ગઈ છે ભોજનાલયની અંદર ભોજન ગ્રહણ કરવા માટે થઈને, અને જોડે જોડે હું પણ આગળ ચાલવા લાગ્યો એમની જોડે ભોજનાલયમાં। અને પછી ભૂખડની જેમ કિલોની થાળીઓ અને વાટકો લઈને લાઈનમાં ઊભા રહી ગયા, અને ફાઇનલી ભોજન ગ્રહણ કરી લીધું। આ જોઈ શકો છો આ ડીશ છે, અને આ મારા મિત્રો સૌથી પહેલા પહોંચી ગયા છે। ભૂખડ આગળ બેસી ગયા છે સૌથી, હું તો હજી પાછળ હાલ્યો આવું છું બ્લોગ લેતો। આ જો આ લોકોને શરમ આવતી હતી, એક તો મફતનું ખાવું છે ને ઉપરથી શરમાય છે, ને આ તો નસરમો છે, અને જોડે હું પણ મોટો નસરમો। પછી બાજુના મોલમાં ફ્રી એન્ટ્રી કરીને હું અને મારો ભાઈ એક અરીસો ગોતી લીધો, અને સારા રેકોર્ડ કરી લીધા, સીન સપાટા કર્યા, થોડાક રેકોર્ડિંગ કર્યા, થોડીક સ્ટોરી નાખવા માટે થઈને સીન સપાટા કરીને પછી અમે કમ્પ્લીટ થયું। પછી કે ના હવે તો ધરાઈ ગયા। એક બકરાને મૂકીને પછી મેં બીજો બકરો ગોત્યો, તો એ તો એમ કહેતો હતો કે ચશ્મા लगाओ ना सर, बहुत बढ़िया लग रहा है, क्या नाम है आपका? પછી તો બધા મારાથી કંટાળી ગયા, ને હું ફાઇનલી એકલો થઈ ગયો, અને એકલો કેમેરા લઈને ચારે તરફથી રેકોર્ડ કરવા લાગ્યો। આપણો પરેશભાઈ, આપણો સૂરજ આગળ ચાલ્યો જાય છે, ચારે બાજુથી ઓબ્ઝર્વેશન કરતા મંદિરની મૂર્તિઓને બધું જોયું। તો ફરીથી એના પરેશ અને અલ્પેશ અમને ભટકાઈ ગયા મંદિરનું સારું દર્શન। આ જો આપણો પરેશભાઈ અને આ આપણો અલ્પેશભાઈ રિક્ષાવાળો, તો બંને ચારો તરફથી જોઈ રહ્યા હતા, અને આ હું રેકોર્ડિંગ કરતો ચારો તરફથી ઓબ્ઝર્વેશન કરું છું કે કયું વસ્તુ લેવું અને કયું। એમાં તો મને વચ્ચે દેખાઈ ગયો અરીસો। તો મારા આ મિત્રો એ બધા પાછળ ફરી જાવ એકવાર, ઓલા બે ફરતા જ નહીં। આ હું કોઈ જગ્યાએ બહાર ગયા હોય ને એમાંય અમારી લઠ્ઠા ગેંગ જોડે હોય, અને ચા પીતા વગર તો મેળ ના આવે, તો બધાને પૂછી લીધું ચા પીવું છો? એમાંથી એક બે ખડી ગયા, અને પછી પહોંચી ગયા અમે રજવાડી, પટેલ રજવાડીની અંદર ચા પીવા। મસ્ત ગરમા ગરમ ઠંડીના વાતાવરણની અંદર ચા પી લીધી, લઈ લીધી ઓર્ડર કરીને, અને હું થોડું ભાષણ કરતો બધાને ક્લિપની અંદર લઈ લીધા। તો આપણી ચા પેક થવા લાગી, જલ્દી બધાને ચા સર્વ કરી દીધી। પહોંચી ગયા છે બરોબર। આ ભાઈ ખોટી એક્ટિંગ કરે સકાવાની। આ ભાઈ બોટાદ ના છે, આ બોટાદ જાય છે, અમે બધા ઉતરી ગયા ઓલી બાજુ। અમારા અમે ડ્રોપ કરી દીધા। આ ભાઈ અમારું શું નામ? આગો જાય
આ ભાઈ અમારા અલ્પેશભાઈ, અપુભાઈ રિક્ષાવાળા, અમારા જયદીપભાઈ અને અમારા તબલાના માસ્ટર અને આ પોતે હું ઉતરી ગયા છીએ. હવે લાસ્ટમાં સૌને વિદાય કરીએ છીએ. જય માતાજી. હા ભાઈ અમારો રિક્ષા ચલાવવાનો. હા ભાઈ અમારો બાર જ નથી નીકળતો, ખબર નહીં એને શું પ્રોબ્લેમ છે. પણ સમજો તને સાચું કે યાર તને કોઈ નો સાચો તો પાછી નો આવતી. પાછી નો આવતી અમારો માથે નો પડતી ભાઈ. લગનનો ખર્ચો વધી ગયો તમારો. તું હારે જા તારો હારો તને કે તને મારે તને મારવાની. તું તારા હારા નહીં આપશે. ધીમે 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 વિડીયો